આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચાતુર્માસમાં આપને શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની કથા સાંભળશું। અધ્યાય 41। શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, એમ સ્તુતિ કરતા અક્રૂરને જળમાં પોતાનું સ્વરૂપ બતાવી શ્રીકૃષ્ણે જેમ નાટકને સંકેલી લે તેમ પોતાના સ્વરૂપને અદૃશ્ય કર્યું। અક્રૂર પણ ભગવાનને અદૃશ્ય થયેલા જોઈ ઉતાવળા જળમાંથી બહાર નીકળ્યા અને સર્વ નિત્ય કર્મ કરી આશ્ચર્ય પામતા રથ પાસે આવ્યા। એટલે શ્રીકૃષ્ણે તેમને પૂછ્યું, શું તમે પૃથ્વી પર, આકાશમાં, જળમાં કંઈ આશ્ચર્ય જેવું જોયું? કેમ કે અમે તમને એવા જોઈએ છીએ। અક્રૂરજી બોલ્યા, આ પૃથ્વી પર, આકાશમાં કે જળમાં જેટલા આશ્ચર્યો છે તે બધા આપને વિશે જ છે, જેથી આપનું દર્શન કરતાં મેં કયું આશ્ચર્ય નથી જોયું। હે બ્રાહ્મણ, આપ વિશે સર્વ આશ્ચર્યો રહેલા છે। આપના પ્રત્યક્ષ દર્શન કરતાં મને પૃથ્વી પર, આકાશમાં કે જળમાં ક્યું આશ્ચર્ય દેખાયું છે? અર્થાત આપ વિના બીજા કોઈ સ્થળે કાંઈ આશ્ચર્ય છે જ નહીં। એમ કહી ગાંદીકીના પુત્ર અક્રૂરે રથને હાંકવા માંડ્યો અને સાયંકાળે બળદેવજી તથા શ્રીકૃષ્ણને લઈ મથુરામાં પહોંચ્યા। હે રાજન, માર્ગમાં ત્યાં એકઠા થયેલા ગામડાના લોકો વસુદેવના બંને પુત્રોને જોઈ પ્રસન્ન થઈ દ્રષ્ટિને પાછી વાળી શકતા નહીં। તેમને જોતા જ ઊભા રહેતા। તેટલામાં નંદરાય વગેરે વ્રજવાસીઓ આગળથી મથુરા શહેરના બગીચા પાસે પહોંચી શ્રીકૃષ્ણ તથા બળદેવજીની રાહ જોતા ઊભા હતા। જગતના ઈશ્વર ભગવાન શ્રીકૃષ્ણ તેઓને મળી વિનયવાળા અક્રૂરના હાથથી પકડી જાણે હસતા હોય તેમ મુખ મલકાવતા કહેવા લાગ્યા, તમે હવે આગળથી શહેરમાં તમારે ઘેર જાઓ। અમે તો અહીં વિસામો લઈ પછી શહેર જોઈશું। ત્યારે અક્રૂરજી બોલ્યા, હે પ્રભો, હું આપ બંને વિના મથુરામાં પ્રવેશ કરીશ નહીં। હે નાથ, હે ભક્તવત્સલ, આપના ભક્ત મને તજવા આપ યોગ્ય નથી। માટે હે અતીન્દ્રિય દેવ, પધારો, આપને સાથે જ જઈએ। હે શ્રેષ્ઠ સંબંધી, આપ આ મોટા ભાઈ સાથે અને આપના સંબંધી ગોવાળિયા સાથે પધારી અમારા ઘરને સના કરો। આપના ચરણની રજને ધોયેલા જળથી પિતૃઓ તથા અગ્નિ સહિત દેવો તૃપ્ત થાય છે, તે રજ વડે અમારા સંસારીઓના ઘર આપ પવિત્ર કરો। આપના બંને ચરણને જળથી પખાળી બલિરાજા મહાપ્રશંસા પાત્ર થયો અને અતુલ ઐશ્વર્ય પામ્યો હતો। વળી આપના ચરણ પખાળ્યાના પવિત્ર જળે ગંગાજીએ ત્રણે લોકને પવિત્ર કર્યા છે। એટલું જ નહીં, પણ શંકરે તે જળને મસ્તકે ધર્યું છે અને તે જળના પ્રભાવથી સગર રાજાના પુત્રો સ્વર્ગમાં ગયા છે। હે દેવોના દેવ, હે જગતના નાથ, હે પવિત્ર શ્રવણ કીર્તનવાળા, હે યાદવ શ્રેષ્ઠ, હે ઉત્તમ કીર્તિવાળા, હે નારાયણ, હું આપને નમસ્કાર કરું છું ને આપ મારે ઘેર પધારો। ત્યારે શ્રી ભગવાન બોલ્યા, હું યાદવોના સમૂહનો દ્રોહ કરનારા કંસને મારી મારા મોટા ભાઈ સાથે તમારે ઘેર આવીશ અને સંબંધીઓનું પ્રિય કરીશ। શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, ભગવાન કૃષ્ણે એમ કહ્યું એટલે અક્રૂર મનમાં ઉદાસ જેવા થઈ શહેરમાં દાખલ થયા અને પોતે કરેલું તે કામ કંસને જણાવીને પોતાની ઘેર ગયા। પછી દિવસના પાછલા ભાગમાં ભગવાન કૃષ્ણે બળદેવજીની સાથે ગોવાળિયાઓથી વીંટળાઈને શહેર જોવાની ઈચ્છાથી
મથુરામાં પ્રવેશ કર્યો અને તે નગરીને જોવા માંડી. એના દરવાજા ઊંચા અને ઘરોના બારણા સ્ફટિક મણીના હતા. દરવાજાઓના કમાડ અને તોરણો પણ સોનાના હતા. ધાન્યના કોઠારો તથા અશ્વશાળાઓ તાંબાની અને પિત્તળની હતી. ચોતરફ ખાઈ હોવાથી એ નગરી શત્રુઓને પેસવી મુશ્કેલ હતી. તે દૂર રહેલા બાગ બગીચાઓથી અને નજીકના બગીચાઓથી શોભતી હતી. સોનાના ચૌટાં, ધનવાનોની હવેલીઓ, ઘરની આસપાસના બગીચા, એક જ જાતના ધંધા પર આજીવિકા ચલાવનારાઓના એક સ્થળે બેસવાના સભાભવનો અને બીજા ઘરોથી તે નગરી સુશોભિત હતી. વૈડૂર્ય મણિ, હીરા, સ્ફટિક મણિ, નીલમ, પરવાળાં તથા લીલા મણિઓથી જડેલા ઘરના આગલા ભાગના છજા, ઓટલીઓ, જાળિયાઓના છિદ્રો તથા તળિયાની ભૂમિઓ પર કબૂતરો તથા મોર પક્ષીઓ બેઠા હતા. ને તેથી એ નગરી ગાજતી હતી. તેની શેરીઓ, બજારો, માર્ગો તથા ચૌટાં જળથી છંટાયા હતા. જ્યાં ત્યાં છૂટાં પુષ્પો, જવારા ડાંગરોની ધાણી ને ચોખા વેર્યા હતા. અને દરેક ઘરના બારણા દહીં તથા ચંદનથી છંટાયેલા હોય. પુષ્પો, દીવા, નવ પલ્લવો, ફળની લૂમો વાળી કેળો, સોપારીઓ, ધજાઓ તથા જળ ભરેલા તેમાંથી કેટલીક સ્ત્રીઓએ ઉતાવળમાં વસ્ત્રો તથા આભૂષણો જેમ તેમ આડામ અવળામ પહેર્યા. કેટલીક સાથે પહેરવાના 2 દાગીનાઓમાંથી એકને ભૂલી એક જ પહેરીને આવી. કેટલીક કાનમાં એક જ કુંડળ અને કેટલીક પગમાં એક જ ઝાંઝર પહેરીને આવી. બીજી કેટલીક આંખને આંજ્યા વિના, કેટલીક ભોજન કરવાનું પડતું મૂકી, કેટલીક શરીરે મર્દન કરતી તેને અધૂરું મૂકી અને કેટલીક નાહ્યા વિના જ દોડી. કેટલીક સૂતેલી સ્ત્રીઓ લોકોનો શબ્દ સાંભળી ઉઠીને આવી. અને બીજી કેટલીક માતાઓ બાળકોને ધવડાવતી આવી પહોંચી. મદોન્મત્ત હાથી સરખા પરાક્રમી અને લક્ષ્મીને પણ આનંદ ઉપજાવનારા પોતાના શરીર વડે સર્વ લોકોની દ્રષ્ટિને આનંદ આપતા કમળ નયન શ્રીકૃષ્ણે ઉદાર વિલાસો, હાસ્ય તથા જોવા વડે તે મથુરાની સ્ત્રીઓના મન હરી લીધા. એ કામરૂપી શત્રુને જીતનાર રાજા વારંવાર સાંભળેલા તે કૃષ્ણના દર્શન કરી તેમની પાછળ જ લાગેલા મનવાળી અને શ્રી કૃષ્ણની દ્રષ્ટિ તથા મંદહાસ્ય રૂપી અમૃત સિંચનથી માન પામેલી તે મથુરાની સ્ત્રીઓ ઉઘાડેલા નેત્રોરૂપી દ્વારથી મનમાં મેળવેલા તે આનંદ મૂર્તિ ભગવાનને આલિંગન કરી રોમાંચિત બની અને તેમને નહીં પામવાથી ઉત્પન્ન થયેલી અનંત માનસિક વેદના તજી પછી હવેલીઓના શિખરો પર ચડેલી અને પ્રીતિથી પ્રફુલ્લ મુખ કમળવાળી તે મદમાતી સ્ત્રીઓએ બળદેવજી અને શ્રીકૃષ્ણ ઉપર પુષ્પવૃષ્ટિ કરી. પ્રસન્ન થયેલા બ્રાહ્મણો સ્થળે સ્થળે જળપાત્રો સહિત દહીં, ચોખા, પુષ્પોની માળા, ચંદન તેમજ ભેટો વડે શ્રીકૃષ્ણ તથા બળદેવજી ની પૂજા કરવા લાગ્યા. એ સમયે નગરવાસી સ્ત્રીઓ કહેતી હતી, અહોહો! ગોપીઓએ ક્યું મોટું તપ કર્યું હશે કે જેઓ મનુષ્ય લોકના મહાન ઉત્સવરૂપ આ બંને ભાઈઓના દર્શન કરે છે. તેવામાં કોઈ ધોબી જે વસ્ત્રો રંગવાનું પણ કામ કરતો હતો તે સામેથી આવતો હતો. તેને જોઈ ભગવાને તેની પાસે ધોયેલ ઉત્તમ વસ્ત્રો માગ્યા અને કહ્યું, હે ધોબી, અમે બંને યોગ્ય છીએ, માટે તું અમને યોગ્ય વસ્ત્રો આપ. તું અમને વસ્ત્રો આપીશ તેથી તારું પરમ કલ્યાણ થશે, એમાં સંશય નથી. સર્વ પ્રકારે પૂર્ણ કામનાવાળા છતાં ભગવાન શ્રીકૃષ્ણે એમ વસ્ત્રો માંગ્યા. તો પણ રાજાનો સેવક હોવાથી અત્યંત છકેલા તે ધોબીએ
ક્રોધાયમાન થઈ તિરસ્કાર સાથે કહ્યું, અરે ઉદ્ધતો, પહાડોમાં ને જંગલોમાં ભટકનારા તમે નિત્ય આવાં વસ્ત્રો પહેરતા હશો ખરા, કે જેથી આ રાજદ્રવ્યને ઈચ્છો છો? અલ્યા મૂર્ખાઓ, અહીંથી જલ્દી ચાલ્યા જાઓ. જો તમારે જીવવાની ઈચ્છા હોય તો આવી માગણી કદી કરવી નહીં, કારણ કે ઉદ્ધતને રાજાના સેવકો કેદ કરે છે, મારે છે અને લૂંટી લે છે. એમ ધોબી બડાઈ હાંકવા લાગ્યો. એટલે કોપેલા શ્રીકૃષ્ણે હાથના એક તમાચા વડે ધોબીના શરીર પરથી મસ્તક ઉડાવી દીધું. પછી તે ધોબીના સર્વ સેવકો માર્ગમાં જ વસ્ત્રોના ગાંસડા છોડી ચારે બાજુ નાસી ગયા, અને ભગવાને વસ્ત્રો લઈ લીધા. પછી શ્રીકૃષ્ણે તથા બળદેવે પોતાને ગમ્યાં તેવાં વસ્ત્રો પહેર્યાં, અને બાકીના કેટલાક ગોવાળિયાઓને આપ્યાં. પછી એક દરજીએ પ્રસન્ન થઈ તે બંનેને રંગબેરંગી વસ્ત્રોનો યોગ્ય બંધ બેસતો પોશાક તૈયાર કરી આપ્યો. એ સમયે તરેહ તરેહના પોશાકો વડે શ્રીકૃષ્ણ તથા બળદેવજી પર્વના સમયે સારી પેઠે શણગારેલાં કાળાં ધોળાં હાથીનાં બચ્ચાંની પેઠે શોભતા હતા. ભગવાન કૃષ્ણે તે દરજી પર પ્રસન્ન થઈ તેને પોતાનું સારૂપ્ય અને આ લોકમાં ઉત્તમ પ્રકારની લક્ષ્મી, બળ, ઐશ્વર્ય તથા ઇન્દ્રિય સામર્થ્ય આપ્યાં. પછી શ્રીકૃષ્ણ તથા બળદેવજી સુદામા નામના માળીને ઘેર ગયા. એટલે તેમને જોઈ માળીએ ઊભા થઈ પૃથ્વી પર મસ્તક નમાવી તેમને પ્રણામ કર્યા, અને ગોવાળિયા સહિત તે બંનેને આસન તથા પગ ધોવાનું પાણી આપી પૂજા સામગ્રીથી પૂજા કરીને પુષ્પોની માળા, તાંબૂલ તથા વિલેપનથી તેઓનો સત્કાર કર્યો. પછી તે માળી કહેવા લાગ્યો, હે પ્રભો, આપ બંનેના પધારવાથી અમારો જન્મ સાર્થક થયો છે, અમારું કુળ પવિત્ર થયું છે, અને પિતૃઓ, દેવો ને ઋષિઓ આજે મારા પર પ્રસન્ન થયેલા છે. આપ બંને જગતના પરમ કારણ હોઈ જગતનું કલ્યાણ તથા રક્ષણ કરવા પોતાના અંશ ગોવાળિયા તથા યાદવો સાથે અવતર્યા છો. આપ પ્રેમ કરનારાઓ ઉપર જ પ્રેમ કરો છો, તો પણ આપ સર્વ પ્રાણીઓના સમાનપણે રહેલા જગતના આત્મા અને સર્વના મિત્ર છો. તેથી આપ બંનેને વિષમ દ્રષ્ટિ છે જ નહીં. આપ બંને મને સેવકને આજ્ઞા કરો, હું આપનું કયું કામ કરું. આપ આજ્ઞા કરો, તે જ પુરુષ ઉપર આપની મોટી કૃપા છે, હે રાજેન્દ્ર. એમ કહી સુદામા માળીએ ભગવાનનો અભિપ્રાય જાણી પ્રસન્ન ચિત્તે તેમને ઉત્તમ સુગંધવાળાં પુષ્પોની માળાઓ બનાવી આપી. શ્રીકૃષ્ણ તથા બળદેવજી પોતાના અનુયાયીઓ સાથે તે પુષ્પમાળાઓથી સારી રીતે સુશોભિત થઈ પ્રસન્ન થયા. પછી અભીષ્ટ આપનારા તે બંનેએ પ્રણામ કરતા તે શરણાગત માળીને વરદાનો આપ્યા. માળીએ પણ સમગ્રના આત્મા તે ભગવાનમાં અચળ ભક્તિ, તેમના ભક્તો પર પ્રેમ તથા પ્રાણીઓ પર પરમ દયા માગી. એટલે શ્રીકૃષ્ણ તેના માગ્યા પ્રમાણે વરદાન અને વંશને વધારનારી લક્ષ્મી, બળ, આયુષ્ય, યશ તથા કાંતિ આપીને મોટાભાઈ સાથે ત્યાંથી વિદાય થયા. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણના દશમ સ્કંધ પૂર્વાર્ધ ને વિશે 41મો અધ્યાય સમાપ્ત. ને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.